આપણે ઘણા બધા કામ એવા છે કે જે લોન લઈને કરતા હોઈએ છીએ, ત્યારે ઘણા લોકોના મનમાં એક સવાલ ચોક્કસ આવતો હશે કે જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો લોન ભરવાની જવાબદારી કોની રહેશે? શું બેંક લોન લેનારના પરિવાર પર લોન ભરવાનું દબાણ કરી શકે છે? તો જાણી લો આરબીઆઈનો આ નિયમ, જે તમને ખૂબ જ કામ લાગશે. કોઈ પણ બેંક જ્યારે તમને લોન આપે છે ત્યારે તેનો પહેલો નિયમ એ હોય છે કે તે તમને લોનની રકમના બદલામાં ગેરંટી તરીકે તમારી કોઈ પણ કિંમતી વસ્તુ ગીરવે રાખી લે છે. કારણ કે જો તમે લોન ના ચૂકવી શકો તો બેંક તે વસ્તુને જપ્ત કરીને પોતાની રકમ વસૂલ કરી શકે. બીજો નિયમ એવો છે કે જો કંઈ પણ વસ્તુ ગેરંટીમાં નથી લેવાય તો બેંક લોન લેનાર પાસે અન્ય વ્યક્તિને ગેરેન્ટર બનાવડાવે છે, જે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. જો લોન લેનારનું મૃત્યુ થઈ જાય છે તો બેંક ગેરેન્ટર પાસેથી લોન વસૂલ કરે છે. ત્રીજો મહત્વનો નિયમ છે કે જો લોન લેનાર અને તેનો ગેરેન્ટર બંને દુનિયામાં નથી કે પછી લોન પે કરવા અસમર્થ છે, ત્યારે બેંક લોન લેનારની સંપત્તિ જેમ કે ગાડી, ઘર, જમીન, દાગીના સહિત પ્રોપર્ટીને જપ્ત કરી તેને વેચીને લોનની રકમ વસૂલ કરે છે. અને હા, એ જાણવું જરૂરી છે કે આટલું કર્યા પછી પણ જો બેંક પૂરી રકમ વસૂલ નથી કરી શકતી તો તે લોન લેનારના પરિવારને હેરાન કે લોન પેમેન્ટ માટે દબાણ નથી કરી શકતી. કોઈ લોન એજન્ટ લોનની વસૂલાત માટે ના તો તમારા ઘરે આવી શકે છે, ના તો તે તમને ફોન કરી શકે છે. જો આવું થાય તો તમે જે તે એજન્ટ સામે પોલીસ ફરિયાદ કરી શકો છો. તો આવી જ મહત્વપૂર્ણ વાતો જાણવા આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.